હવે નવું ચેપ્ટર ચાલુ કરું છું. ચલો હવે ચેપ્ટર નંબર 6, રોકડ પ્રવાહનું પત્રક. રોકડ પ્રવાહનું પત્રક. સૌથી પહેલા રોકડ પ્રવાહનું પત્રક એ શું છે પહેલા સમજી લેજો. રોકડની આવક અને જાવક દર્શાવતું પત્રક. રોકડની આવક અને જાવક દર્શાવતું પત્રક જેને કહેવાય રોકડ પ્રવાહનું પત્રક. પ્રવાહ એટલે વેગ, કઈ તરફનો વેગ છે. આપણે કહીએ ને પવનનો વેગ કઈ તરફ છે, એ રીતે કે ભાઈ પશ્ચિમમાંથી ઉત્તર તરફ કે ઉત્તરમાંથી દક્ષિણ તરફ કઈ તરફનો પવનનો વેગ છે, એ રીતે અહીંયા રોકડ ધંધામાં આવે છે તો એને આવક રોકડ પ્રવાહ કહેવાય, અને રોકડ ધંધામાંથી જતી હોય તેને જાવક રોકડ પ્રવાહ. હવે અહીંયા એવું નથી કે ખાલી રોકડા પૈસા, પણ બેંકમાં પણ આવતા હોય તો એ દુકાનમાં જ આયા કહેવાય, અને બેંકમાંથી પૈસા જતા હોય તો પણ એ જાવક જ કહેવાય. એટલે રોકડ હોય કે બેંક હોય, એ બંનેની વાત થઈ ગઈ ભેગી. હવે અહીંયા રોકડ પ્રવાહનું સામાન્ય અર્થ તો તમને ખ્યાલ આવી ગયો છે. હવે રોકડ પ્રવાહ પત્રકનું પ્રગટીકરણ એટલે કે એની શરૂઆત તારીખ 1/4/2004 થી અને ત્યારબાદના સમય માટે અમુક ધંધાકીય એકમો માટે હિસાબી ધોરણ 3 માટે ફરજિયાત બનાવવામાં આવેલ છે. આપણે રોકડ ખાતું તો બનાવીએ જ છે. રોકડ ખાતામાં આવક જાવક જ હોય છે, સમજો. બેંક ખાતું હોય તો બેંક ખાતામાં પણ આવક જાવક ખાતું હોય છે. પરંતુ 1/4/2004 થી ઇન્કમ ટેક્સના કાયદા પ્રમાણે, ઇન્કમ ટેક્સ એટલે કે આવકવેરા વિભાગના કાયદા પ્રમાણે જે અમુક મોટા પાયા ઉપર ધંધા કરે છે અથવા અમુક વેચાણની લિમિટ જે હોય, વેચાણની લિમિટથી વધારે વેચાણ થતું હોય, સમજો કે 10 લાખ સુધી હોય તો વાંધો નહીં, પણ 10 લાખથી જેનું વધારે વેચાણ થતું હોય તો એને રોકડ ખાતું બનાવવું પડશે ફરજિયાત, બેંક ખાતું બનાવવું પડશે ફરજિયાત. એ રીતના પત્રકો બનાવીને આપવા પડશે ઇન્કમ ટેક્સને, કે એના ઉપરથી એમને ખ્યાલ આવશે કે તમારી રોકડ આવક જાવકમાં તમે કઈ રીતના ટ્રાન્ઝેક્શન કરેલા છે, એમાંથી કોઈ ભૂલો મળે તો તમારી જોડે પેનલ્ટી કે દંડ વસૂલ કરી શકે. તો એટલા માટે એ લોકોએ હિસાબી ધોરણ 3 પ્રમાણે ફરજિયાત બનાવેલા છે. હવે રોકડ પ્રવાહનો અર્થ. રોકડ પ્રવાહ એટલે રોકડ અને રોકડ સમકક્ષની આવક અને જાવક. બરોબર. રોકડ અને રોકડ સમકક્ષ એટલે કે રોકડ શિલ્લક હોય, બેંક શિલ્લક હોય, કે જે ચેક અને ડ્રાફ્ટની લેવડ દેવડ થતી હોય, તો એવા કોઈ પણ રોકડ સાધનો સમજી લો કે જેની રોકડ સમકક્ષ વેલ્યુ છે, જેને આપણે રોકડ જ ગણીએ છીએ, તે એવા રોકડ અને રોકડ સમકક્ષની આવક અને જાવક જેને કહેવાય રોકડ પ્રવાહ. રોકડ આવે છે અથવા જાય છે તો એ રોકડ પ્રવાહ થયું. અને એ દર્શાવતું પત્રક જેને કહેવાય રોકડ પ્રવાહનું પત્રક. એ દર્શાવતું પત્રક શું કહેવાય? રોકડ પ્રવાહનું પત્રક. એટલે તમે ખાસ પરીક્ષામાં જોજો કે તમને ખાલી રોકડ પ્રવાહ કયું છે કે રોકડ પ્રવાહ પત્રક કયું છે. જો પત્રક કયું હોય તો અહીંયા પાછળ તમારે શબ્દ લખવાનો કે રોકડ અને રોકડ સમકક્ષની આવક જાવક દર્શાવતું પત્રક, એટલે રોકડ પ્રવાહનું પત્રક. પણ જો તમને રોકડ પ્રવાહ જ કયું હોય તો તમારે અહીંયા આવક જાવક શબ્દ લઈને અટકી જવાનું છે. હવે જે વ્યવહારના કારણે રોકડ અથવા રોકડ સમકક્ષમાં વધારો થતો હોય તેને આવક રોકડ પ્રવાહ કહે. આપણે આ ધંધાની અંદર, આપણા કંપનીની અંદર, પેઢીની અંદર પૈસા આવતા હોય તો પૈસા આવે એટલે આપણી રોકડ શિલ્લક કે રોકડના માધ્યમો શું થઈ જાય? વધી જાય છે. તો અહીંયા કયું છે? રોકડ અથવા રોકડ સમકક્ષમાં વધારો થતો હોય, રોકડ આવે તો જ વધારો થાય, તો તેને આવક રોકડ પ્રવાહ કહેવાય. અને એ જ રીતે રોકડ અથવા રોકડ સમકક્ષમાં ઘટાડો થતો હોય, એટલે દુકાનમાંથી કે પેઢીમાંથી રોકડ કે રોકડના કોઈ પણ એવા સાધનો જતા હોય તો એને જાવક રોકડ પ્રવાહ કહેવાય છે. એટલે પરીક્ષામાં વ્યાખ્યાઓ પૂછાય છે, ધ્યાનમાં રાખજો. આ ચેપ્ટર બોર્ડ પરીક્ષામાં 6 માર્ક્સનું છે. 1 માર્ક્સનું એમસીક્યુ, 1 માર્ક્સનું વીએસક્યુ અને 4 માર્ક્સનો દાખલો પૂછાય છે વિભાગ ડી ની અંદર. 1 માર્ક્સનો એમસીક્યુ વિભાગ એ માં, 1 માર્ક્સનું વીએસક્યુ વિભાગ બી માં અને 4 માર્ક્સનો દાખલો વિભાગ ડી ની અંદર પૂછાય છે. હવે રોકડ પ્રવાહ પત્રકમાં કેટલા પ્રકારની પ્રવૃત્તિઓ દર્શાવવામાં આવે છે? તો 3 પ્રકારની. એમસીક્યુમાં પૂછાય છે આ સવાલ કે રોકડ પ્રવાહ પત્રકમાં કેટલા પ્રકારની પ્રવૃત્તિઓ દર્શાવવામાં આવે છે? તો 3 પ્રકારની પ્રવૃત્તિ. એમાં પહેલી પ્રવૃત્તિ છે કામગીરીમાંથી ઉદ્ભવતું રોકડ પ્રવાહનું પત્રક. કામગીરીમાંથી ઉદ્ભવતા રોકડ પ્રવાહનું પત્રક. કામગીરી એટલે આપણી ધંધાની મુખ્ય પ્રવૃત્તિ છે. તમને ખ્યાલ છે, માલના ખરીદ વેચાણની પ્રવૃત્તિ, તો એ કામગીરીની પ્રવૃત્તિ કહેવાય. એના પછી રોકાણની પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહ. આપણી જોડે ધંધામાં એમના એમ પૈસા પડ્યા રહ્યા હોય
એટલે આપણે એ પૈસા શું કરીએ, કોઈને વ્યાજે આપી દઈએ, અથવા કોઈ કંપનીના શેર ખરીદીને એ શેરના ભાવ વધે એટલે વેચી દઈએ તો આપણને પૈસા મળે. કોઈ જગ્યાએ જમીન કે મકાન સસ્તામાં મળતું હોય તો જમીન મકાન લઈ લઈએ અને પછી એના ભાવ વધે એટલે વેચી દઈએ તો એ બધું શું થયું, રોકાણ કર્યું કહેવાય. એટલે એ રોકાણની પ્રવૃત્તિમાંથી આપણને પૈસા મળે. પૈસા એટલે જ્યારે રોકાણ કર્યું ત્યારે પૈસા ગયા, પણ એ રોકાણ કરેલી વસ્તુ વેચી દઈએ એટલે આપણને શું મળે, પૈસા મળે, નફો મળે. તો એ રોકાણની પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહ કહેવાય. એના પછી નાણાકીય પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહ. નાણાકીય પ્રવૃત્તિ એટલે કોઈને વ્યાજે પૈસા આપવા, કોઈને લોન સ્વરૂપે પૈસા આપવા અને એનું જે વ્યાજ મળે છે આપણને, તો એ વ્યાજ એ નાણાકીય પ્રવૃત્તિ છે. આ ધ્યાનમાં રાખજો. એના પછી કામગીરી પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહ. હવે એની વિગતવાર સમજૂતી જોઈએ આપણે. કામગીરી પ્રવૃત્તિઓ એટલે ધંધાની ઉપજના સર્જનની મુખ્ય પ્રવૃત્તિઓ કે જે રોકાણ કે નાણાકીય પ્રવૃત્તિઓ નથી. સમજી લેજો, જેને આપણે રોકાણ કે નાણાકીય પ્રવૃત્તિઓ કહી શકતા નથી. રોકાણની પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહ હોય તો રોકાણની પ્રવૃત્તિ એટલે લાંબા ગાળાની મિલકતો અને અન્ય રોકાણોનું ખરીદ વેચાણ. લાંબા ગાળાની મિલકતો એટલે કોઈ મિલકતોની અંદર રોકાણ કર્યા હોય અથવા રોકાણ કર્યું હોય કોઈ શેર કે ડિબેન્ચરમાં અને એનું ખરીદ વેચાણ કરવાથી જે પૈસા મળે એને રોકાણની પ્રવૃત્તિ. નાણાકીય પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહ એટલે નાણાકીય પ્રવૃત્તિઓ એવી પ્રવૃત્તિઓ છે જેના કારણે માલિકોની મૂડી, ઇક્વિટી શેર અને પ્રેફરન્સ શેર મૂડી સહિત અને ધંધાની ઉછીની મૂડીના કદમાં થતો ફેરફાર. આપણે માલિક જ્યારે ધંધાની અંદર પૈસા લાવે છે, સમજો, તો એ પૈસા ઉપર વ્યાજ આપવું પડે છે. એટલે માલિકોની મૂડી એટલે ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેર, એ મૂડી આવે તો એના ઉપર આપણે વ્યાજ આપવું પડે, નફો આપવો પડે છે. નફો વસ્તુ અલગ થઈ જાય, પણ એનું જે ડિવિડન્ડ એટલે કે વ્યાજ ચૂકવવું પડે તો એ નાણાકીય પ્રવૃત્તિ કહેવાય. એના પછી ધંધાની ઉછીની મૂડી લઈએ, બહારથી લોન લઈએ, બેંકમાંથી લોન લઈએ તો એના ઉપર આપણે વ્યાજ ભરવું પડે, તો એના જે કદમાં થતો ફેરફાર જેને નાણાકીય પ્રવૃત્તિઓ કહેવાય છે. હવે નાણાકીય ખર્ચાઓ કોને કહેવાય છે? નાણાકીય ખર્ચાઓ એટલે મૂડીના વળતર પેટે ચૂકવવામાં આવતી રકમ. મૂડીના વળતર પેટે ચૂકવવામાં આવતી રકમ. આપણે કોઈની જોડે પૈસા ઉછીના લઈએ, તે ઉછીના પૈસા લીધેલા હોય તેની સામે આપણે એને દર મહિને કે દર 6 મહિને કે દર વર્ષે વ્યાજ આપીએ છીએ. તે જે વ્યાજ આપીએ એ આપણા માટે નાણાકીય ખર્ચો કહેવાય છે. કેમ કે એ આપણા ધંધામાં ઉછીની મૂડી કામની છે. એટલે આપણે ઉછીના પૈસા લીધા અને ઉછીના પૈસા લેવાથી આપણે એને પૈસા વ્યાજ સ્વરૂપે ચૂકવવા પડે છે. તો એને કહેવાય છે નાણાકીય ખર્ચા. હવે બિનકામગીરી આવકો એટલે શું? આ એવા પ્રકારની આવકો છે જે કંપની જે બાબતોનો ધંધો કરે છે તેમાંથી ઉદ્ભવતી નથી. આપણે જે ધંધો કરીએ છીએ, જે માલનું ખરીદ વેચાણ કરીને ધંધાની મુખ્ય પ્રવૃત્તિ કરીએ છીએ, એના સિવાયની આવકો, આપણું દુકાન હોય, દુકાનની અંદર અડધો ભાગ આપણે કોઈને ભાડે આપી દઈએ તો ભાડાની આવક, એ બિનકામગીરી આવક થઈ. આપણી જોડે પૈસા પડ્યા છે, એ પૈસા આપણે કોઈને વ્યાજે આપી દઈએ તો બિનકામગીરી આવક થઈ, વ્યાજની આવક. આપણે કોઈ જગ્યાએ રોકાણ કર્યું છે, રોકાણ ઉપરથી આપણને વ્યાજ મળે છે, તે રોકાણોનું વ્યાજ એ આપણા માટે બિનકામગીરી આવક થઈ. કેમ કે કામગીરીની આવક એટલે ધંધાની ખરીદ વેચાણમાંથી જે આવક થાય એને કામગીરીની આવક કહેવાય. પણ ધંધાના માલની ખરીદ વેચાણ સિવાયની જે આવકો થાય છે એને બિનકામગીરીની આવકો કહેવાય છે. એના પછી 2 નંબરની આવક કહી શકાય? 2 નંબરની આવક ના કહેવાય ભૈયા. 2 નંબર એટલે ધંધાના અંદર હિસાબોમાં દર્શાવેલી ના હોય એવી આવક. આપણે આ જે આવક હોય છે તો ધંધામાં દર્શાવી છે, મળેલ વ્યાજ, મળેલ કમિશન, મળેલ ભાડું, એ બધું ધંધામાં દર્શાવી છે. તે 2 નંબરની આવક ક્યાંથી થઈ? 2 નંબર એટલે આખું અલગ થઈ ગયું. બિન હિસાબી આવકો, જે હિસાબમાં દર્શાવેલી નથી એવી આવકોને 2 નંબરની આવકો કહેવાય. હવે એના પછીનો પોઈન્ટ છે, હવે જે દાખલા માટે અગત્યનું છે. હવે તો કામગીરી પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતા રોકડ પ્રવાહના પત્રક માટેનો નમૂનો. આ નમૂનો તમારે દાખલા માટે યાદ કરવાનો છે, પણ એમાં એવું નથી કે લાઈન ટુ લાઈન ઉપર નીચે થાય ચાલે. એમાં તમારે સૌથી પહેલા કોઠો કઈ રીતે બનાવવાનો હોય છે એ પણ સમજાવતો જઉં છું, એટલે ધ્યાનમાં રાખજો. તમારે આ રીતનું ખાનું બનાવવાનું હોય છે. સર સીધે ક્યાં ચાલુ પડી ગયો?
હવે અહીંયા ધ્યાન આપજે. કામગીરી પ્રવૃત્તિમાંથી હા બોલો. આગળનું રહી ગયું. કયું રહી ગયું બોલ. એટલે તમારો અવાજ કપાતો હતો. કર્યું બિન કામગીરી આવક હતી. બિન કામગીરી આવકોથી બાકી છે. ઓકે, ફરીથી સમજાવી દઉં છું. બિન કામગીરીની આવકો એટલે આ એવા પ્રકારની આવકો જે ધંધાની મુખ્ય પ્રવૃત્તિ જે હોય છે. ધંધાની મુખ્ય પ્રવૃત્તિ એટલે ધંધાની ખરીદ વેચાણની પ્રવૃત્તિ સિવાયની આવકો. એટલે અહીંયા કહ્યું છે જે કંપની જે બાબતોનો ધંધો કરે છે, એટલે કે જે વસ્તુનું ખરીદ વેચાણ કરીને આપણે ધંધો કરીએ છીએ તેમાંથી ઉદ્ભવતી નથી. આ બિન કામગીરી આવકો એ અન્ય રીતે મળેલી આવકો છે, જે આપણને સમજો કે ભાડાની આવક હોય, કમિશનની આવક હોય, કોઈના વ્યાજની આવક હોય, એવી બધી તે બધી બિનકામગીરી આવકો કહેવાય છે. હવે એના પછીનું છે મેઇન દાખલા માટેનો પોર્શન ચાલુ થાય છે, જેની અંદર તમારે એક પત્રક બનાવવાનું આવશે, લગભગ એક ફૂલસ્કેપ પેજનું, જરૂર પડશે તો 2 પેજનું. તો અહીંયા એનું હેડિંગ આપવાનું છે કામગીરી પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતા રોકડ પ્રવાહના પત્રક. અહીંયા સુધીનું હેડિંગ આપવાનું તમારે. કામગીરીની પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતા રોકડ પ્રવાહનું પત્રક. એની અંદર વિગતનું ખાનું બનાવવાનું, રકમ રૂપિયાના 2 ખાના બનાવવાના છે. રકમ રૂપિયાના 2 ખાના. એમાં પહેલી લીટી તમારે ફિક્સ હંમેશા લખી નાખવાની છે. આવકવેરા કે કરવેરાની જોગવાઈ પહેલાનો નફો. આવકવેરા કે કરવેરાની જોગવાઈ પહેલાનો નફો. એની જોડે પાછું એક બીજો શબ્દ લખવાનો, નફા નુકસાન ખાતું. કયો શબ્દ લખવાનો છે? નફા નુકસાન ખાતું. એવું એક શબ્દ બીજો પણ લખવાનો છે, આ ધ્યાનમાં રાખજો. હવે આ ફિક્સ તમારે લખી જ નાખવાનું છે. આ તમને પહેલાથી કહું છું. આવકવેરા કે કરવેરાની જોગવાઈ પહેલાનો નફો ઓબ્લિક નફા નુકસાન ખાતું. આટલું એક લાઈન લખી જ દેવાની છે. પછી લખવાનું છે ઉમેરો. હવે આની અંદર કઈ આવકો અથવા કઈ વસ્તુ ઉમેરવામાં આવશે, આની અંદર કઈ કઈ વસ્તુ ઉમેરવામાં આવશે એ સમજાવું છું. એ પહેલા ખાલી કોઠો કઈ રીતે બનાવવાનું છે એ સમજી લેજો. ઉમેરો લખીને કમસે કમ 5 થી 7 લીટી છોડી દેવાની છે. ઉમેરો લખીને કેટલી લીટી? 5 થી 7 લીટી છોડવાની. એ 7 લીટી આપણે અંદરની વિગતો લખવા માટે, અને એના પછી 1 લીટી બીજી છોડવાની સરવાળો બહારના કોલમમાં લઈ જવા માટે, જે અહીંયાથી સરવાળો અહીંયા ગયો એના માટે. એના પછી તમારે લખવાનું છે બાદ. બાદની અંદર પણ તમારે એ જ રીતે તમારે 5-6 લીટી છોડી દેવાની છે. 5-6 લીટી છોડવાની, અને એના પછી એક સરવાળો કરવા માટેની લીટી, જે આપણે બહારના કોલમમાં બીજા નંબરના કોલમમાં રકમ લઈ જવાની હોય છે. એના પછી તમારે લખવાનું છે કાર્યશીલ મૂડીમાં ફેરફાર પહેલાનો નફો કે રોકડ પ્રવાહ. અહીંયા ધ્યાન આપજો. કાર્યશીલ મૂડીમાં આ તમારે ફિક્સ લાઈન લખી દેવાની છે, જે બોલું છું એ. આ જગ્યા છોડ્યા પછી સરવાળાની 1 લીટી છોડ્યા પછી તમારે આ લાઈન લખી જ દેવાની છે, કાર્યશીલ મૂડીમાં ફેરફાર પહેલાનો નફો કે રોકડ પ્રવાહ. હવે એ શું છે તે સમજાવી દઉં છું તમને. આ જે આવ્યું રકમ, જે પહેલા આપણે લખી આવકવેરા પહેલાનો કે કરવેરાની જોગવાઈ પહેલાનો નફો કે નફા નુકસાન ખાતું, એની જે વસ્તુ રકમ આપણને આપેલી છે એ રકમ એની અંદર આ ઉમેરવાની છે. આની જે પણ સરવાળાની રકમ થઈ એ રકમ આની અંદર ઉમેરી દેવાની. ખ્યાલ આવ્યો? ઉપરની રકમમાં ઉમેરવાની, અને એ બંનેનો જે સરવાળો થયો એમાંથી આ જે સરવાળો નીચે બાદનો થાય છે એ સરવાળો બાદ કર્યા પછી જે રકમ વધે એ અહીંયા લખવાની છે. એમાં આ રીતે જ લખવાનું છે તમારે. ઉપર 1 લીટીનો અને નીચે 2 લીટી બતાવવાની છે. એના પછી હવે ફરીથી પાછું તમારે લખવાનું છે ઉમેરો. આના પછી શું લખવાનું છે? દેવર્સ માઇક મ્યુટ કર. અહીંયા ઉમેરો. ઉમેરોની અંદર તમારે 5 લીટી છોડવાની છે. કેટલી? 5. એમાં તમારે પહેલી લીટીમાં 5 લીટીની અંદર પહેલી લીટીમાં લખવાનું ચાલુ મિલકતોમાં ઘટાડો. એની અંદર 2 લીટી છોડીને પછી લખવાનું ચાલુ દેવામાં વધારો. આ બંનેની વચમાં 2 લીટી છોડવાની છે, આ ગેપની અંદર. આ ધ્યાનમાં રાખજો. આ બંને વાક્ય ફરીથી લખવાના જ છે. મેઇન ચાલુ મિલકતોમાં ઘટાડો, ચાલુ દેવામાં વધારો. એના પછી એની અંદર 2 લીટી નીચે છોડવાની, અને પછી 1 લીટી સરવાળાની. એના પછી તમારે બાદ. બાદની અંદર પણ 5 લીટીનો ઉપયોગ. એમાં ચાલુ મિલકતોમાં વધારો, એની અંદર 2 લીટી.
પછી ચાલુ દેવામાં ઘટાડો, એની અંદર 2 લીટી અને એના પછી સરવાળાની 1 લીટી. હવે શું? તો હવે જુઓ, ઉમેરોની અંદર જે 4 આપણે લીટી 5 લીટી છોડી, એ 5 લીટીની અંદર જે પણ વિગતો આવી હોય એનો સરવાળો અહીંયા લાવ્યો. એ રીતે બાદની અંદર જે પણ 5 લીટી લખી એનો જે સરવાળો થયો એ પણ આપણે બીજા નંબરના રકમના ખાનામાં લઈ ગયા. હવે શું કરવાનું છે? ઉપર જે કાર્યશીલ મૂડીની ફેરફાર પહેલાનો જે નફો કે રોકડ પ્રવાહ આવ્યો એની અંદર આ ઉમેરોનો સરવાળો કરવાનો છે. આ જે લખ્યું એનો સરવાળો, અને એ જે સરવાળો થાય એમાંથી આ બાદની રકમનો બાદ કરી દેવાની છે. સરવાળો એનો બાદ કરી દેવાનો, અને એના પછી જે આવે એ કહેવાશે કામગીરીની પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતા ચોખ્ખા રોકડ પ્રવાહનું પત્રક. એટલે કે હવે તમને કેટલો ચોખ્ખો રોકડ પ્રવાહ મળ્યો છે એ દર્શાવે છે આ છેલ્લી રકમ. ખ્યાલ આવી ગયો બધાને? બોલો. અહીંથી સમજાવો ને, ઉમેરો બીજો ઉમેરો આવ્યો ને, અહીંયા જે બીજો ઉમેરો આવ્યો એની અંદર તમારે 5 લીટી છોડવાની છે. 5 લીટીની અંદર પહેલી લીટીમાં તમારે લખવાનું ચાલુ મિલકતમાં ઘટાડો, એની અંદર 2 લીટી છોડવાની. એના પછી લખવાનું ચાલુ દેવામાં વધારો, એની અંદર 2 લીટી છોડવાની, અને છેલ્લે એક સરવાળાની લીટી છોડવાની. એના પછી લખવાનું બાદની અંદર પહેલો પોઈન્ટ લખવાનું ચાલુ મિલકતમાં વધારો, એની અંદર 2 લીટી છોડો. એના પછી ચાલુ દેવામાં ઘટાડો, એની અંદર 2 લીટી છોડો, અને પછી એક સરવાળાની લીટી, અને એના પછી છેલ્લે કામગીરી પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતા ચોખ્ખા રોકડ પ્રવાહનું પત્રક એવું વાક્ય લખી દેવાનું છે. હવે ઉપરનું જે આપણે કાર્યશીલ મૂડીમાં ફેરફાર પહેલાનો નફો કે રોકડ પ્રવાહ આવ્યો હતો એની અંદર આ જે ઉમેરોનો સરવાળો આપણે બહાર લાયા છીએ એ પ્લસ કરવાનું, આ બંનેનો પ્લસ થશે. અને પછી નીચે જે બાદ લખ્યું છે એનો જે સરવાળો થયો આ બંનેના સરવાળામાંથી એને શું કરી દેવાનું? માઇનસ. અને માઇનસ કર્યા પછી જે રકમ આવે એ અહીંયા નીચે લખવાની રહેશે. આ સામાન્ય કોઠાની સમજૂતી તમને આપી. હવે અહીંયા ધ્યાન આપો, એની અંદરની વિગતો કઈ કઈ છે શોર્ટમાં તમને સમજાવું છું. પહેલા ઉમેરોની અંદર એવી વસ્તુ આવશે કે જે વહીવટી ખર્ચા, વેચાણ વિતરણ ખર્ચા, હું જે વસ્તુ બોલું છું ધ્યાનથી સાંભળજો. વહીવટી ખર્ચા, વેચાણ વિતરણ ખર્ચા, એના સિવાયના બધા ખર્ચા અહીંયા લખાશે. એના સિવાયના બધા ખર્ચા કહું છું, આપણે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ લખીએ છીએ ને, વહીવટી ખર્ચા, વેચાણ વિતરણ ખર્ચા, નાણાકીય ખર્ચા, અન્ય ખર્ચા અને નુકસાન, આ 4 ભાગ લખીએ છીએ. 4 ભાગમાંથી 2 ભાગ છોડીને બાકીના 2 ભાગના જે પણ ખર્ચા આપણને આપેલા હોય એ બધા અહીંયા ઉતારી દેવાના છે. જુઓ, બિન નાણાકીય ખર્ચા, બિન નાણાકીય એટલે ઘસારો, એ બિન નાણાકીય ખર્ચો કહેવાય, સમજી લેજો. પછી એની અંદર બીજું શું આવે? પાઘડી માંડીવાળી, એ બિન નાણાકીય ખર્ચો. પેટર્ન માંડીવાળી, બિન નાણાકીય ખર્ચો. તો એવા બિન નાણાકીય કોઈ બી ખર્ચા હોય કે જેનાથી આપણે નાણાકીય ખર્ચો થતો નથી, કોઈ બી પ્રકારના પૈસા આપીને ખર્ચો થયો નથી, એવા બધા બિન નાણાકીય ખર્ચાઓ અહીંયા આવી જશે. એના પછી ફાળવણી, આપણે જે નફો હોય એ નફો અલગ અલગ વિભાગમાં નફાનું ભાગ પાડીએ. તો નફાની ફાળવણી જુઓ, સામાન્ય અનામત ખાતે લઈ ગયા, તે નફો શું કર્યો? આપણે નફો અડધો થોડો નફા નુકસાન ખાતામાંથી સામાન્ય અનામત ખાતે લઈ ગયા. પછી કે આ તો ડિવિડન્ડ વેચવા માટે થોડો નફો સાઈડમાં મૂકી દો ને, બીજા વર્ષે કામમાં આવશે, તો એ સૂચિત ડિવિડન્ડના નામે લઈ ગયા. તે ફાળવણી છે આ બંને. એના પછી જોગવાઈઓ, આપણે ભવિષ્યના કોઈ ખર્ચાઓ માટે જોગવાઈઓ કરીએ છીએ. તેવી જોગવાઈઓ, એમાં મેઇન કરવેરાની જોગવાઈ આવે. કઈ જોગવાઈ? કરવેરાની જોગવાઈ, ગાલખાત અનામતની જોગવાઈ. સમજો, તે જોગવાઈઓ એટલે કોઈ પણ પ્રકારની જોગવાઈ આવે તે જોગવાઈઓ પણ તમારે અહીંયા ઉમેરોમાં લખાશે. એના પછી નાણાકીય ખર્ચાઓ, કોઈ પણ વ્યાજ ચૂકવ્યું હોય, ડિવિડન્ડ ચૂકવ્યું હોય, ચૂકવેલ ડિવિડન્ડ, ચૂકવેલ વ્યાજ, થઈ ગયું. આ એક જ લીટીની અંદર બધાનો સમાવેશ થઈ ગયો. તમારી આ એક લીટી યાદ રાખો એટલે એની અંદર કઈ કઈ વસ્તુનો સમાવેશ થશે તમને ખ્યાલ આવી ગયો. બિન નાણાકીય ખર્ચાઓ એટલે પહેલા 3 વસ્તુ એવું સમજી લો: માંડીવાળેલ ઘસારો, માંડીવાળેલ અદ્રશ્ય મિલકતો અને માંડીવાળેલ અવાસ્તવિક મિલકતો. અહીંયા સુધીની બિન નાણાકીય ખર્ચાઓ કહેવાય. ફાળવણી, ફાળવણી એટલે જુઓ, સામાન્ય અનામત, સૂચિત ડિવિડન્ડ, એ ફાળવણી છે. જોગવાઈ, તો જોગવાઈ એ કરવેરાની જોગવાઈ અને ગાલખાત અનામતની જોગવાઈ. નાણાકીય ખર્ચાઓ જેની અંદર ચૂકવેલ
ડિવિડન્ડ અને ચૂકવેલ વ્યાજ. તો આટલી એક લીટી યાદ રાખશું એટલે એમાં બધું આ તમારું પોઈન્ટ આવી ગયું. હવે એના પછી બાદ બિન કામગીરી આવકો એટલે જે નફા નુકસાન ખાતામાં જમા બાજુ તમે લખો છો, નફા નુકસાન ખાતાની જમા બાજુ જે આવકો લખો છો એવી બધી આવકો. એટલે અહીંયા લખ્યું છે માલના વેચાણ સિવાયની આવકો. કઈ આવકો? માલના વેચાણ સિવાયની આવકો. રોકાણોના વેચાણનો નફો થયો, મિલકતોના વેચાણનો નફો થયો, રોકાણો પર વ્યાજ મળ્યું, રોકાણો પર ડિવિડન્ડ મળ્યું, મિલકતોના ભાડાની આવક થઈ ગયું. તમને ખ્યાલ આવી ગયો? નફા નુકસાન ખાતું જેને મગજમાં હશે એને તરત ખ્યાલ આવી ગયું કે આપણે જે નફા નુકસાન ખાતામાં જમા બાજુ આવકો લખીએ છીએ એ બધી આવકો બાદમાં આવશે. અને પછી શું? ઉપરની કરવેરા કે આવકવેરા પહેલાની જે રકમ આપી છે એની અંદર આનો સરવાળો ઉમેરો અને બાદની સરવાળો બાદ કરો એટલે જે ચોખ્ખી રકમ આવશે એને કહેવાશે કાર્યશીલ મૂડીમાં ફેરફાર પહેલાનો રોકડ પ્રવાહ. બરોબર. હવે એના પછી ઉમેરોની અંદર ચાલુ મિલકતમાં ઘટાડો. દેવાદારો ઘટે તો એ ચાલુ મિલકત છે આપણે દેવાદારો. લેણી ઊંડી ઘટી તો એ ઘટાડો. કેટલો ઘટાડો? એ ઘટાડો અહીંયા નીચે લખવાનો રહેશે. એ રીતે ચાલુ દેવામાં વધારો થયો, લેણદારો વધી ગયા, દેવી ઊંડી વધી ગઈ, તે ચાલુ દેવું વધી ગયું તો જેટલો વધારો થયો એ નીચે અહીંયા નામની એની નીચે નામ લખીને લખવાનું અને રકમ બારના કોલમમાં લખી દો, 1 નંબરના રકમના ખાનામાં, અને પછી એનો સરવાળો બારના કોલમમાં. એ રીતે એનું વિરોધી ચાલુ મિલકતમાં વધારો થયો, દેવાદારો વધી ગયા, લેણી ઊંડી વધી ગઈ, ચાલુ દેવામાં ઘટાડો થયો, લેણદારો ઘટી ગયા. ઉપરનું વિરોધી છે, તમે જુઓ આ ઉપરની બે બાબતોનું વિરોધી નીચે છે બાદમાં. અને એ રીતે એનું પ્લસ માઇનસ કરશો અને એ પછી ઉપરની રકમમાં પ્લસ માઇનસ સરવાળા બાદ બાકી કરશો એટલે તમને છેલ્લો જવાબ મળી જશે. પહેલી પદ્ધતિ ખબર પડી કે ના પડી? થોડી થોડી પછી દાખલો કરશો એટલે વધારે ખબર પડશે. એક વખત શાંતિથી આની અંદરની વિગતો વાંચી જાઓ. આ જે નામ આપ્યા એ વાંચી જાઓ એક વખત, એટલે તમને કોઈ શબ્દ ખબર ના પડતી હોય તો પૂછી લો. દાખલામાં તો આટલી બધી વિગતો નહીં હોય ને. દાખલામાં વિગતો આવે છે ભાઈ, એટલા માટે તો વાંચવાનું કહ્યું તને. આમ આટલી બધી તો નહીં હોય ને. હા, ઓકે. ના આટલું બધું નહીં હોય. એમાંથી 5 નામ આપેલા હશે એટલે મેં તમને શું કહ્યું, 5-6 લીટી. અત્યારે સમજો કે આટલી 10 લીટી જેવું છે તો ત્યાં 5-6 નામ આપેલા હશે. આની અડધા નામ આપેલા હશે આમાંથી કોઈ બી. અને અમુક વખત દાખલો મોટો મૂકવો હોય તો ભલે આટલું મૂકે એ લોકો, આટલો દાખલો મૂકે, પણ કયું ઉમેરવામાં આવે કયું બાદમાં આવે એ ખબર હોવી જોઈએ આપણને. એટલે નામ વાંચી જાઓ એક વખત. સર ચૂકવેલ ડિવિડન્ડમાં સમજાવો. ડિવિડન્ડ આપણે જે પ્રેફરન્સ શેર અને ઇક્વિટી શેર બહાર પાડીને પૈસા ઉભા કરેલા હોઈએ તો એના ઉપર આપણે ડિવિડન્ડ ચૂકવવું પડે. એક પ્રકારનું વ્યાજ ચૂકવવું પડે. સમજ, દર 6 મહિને 12 મહિને એમને ડિવિડન્ડ સ્વરૂપે પૈસા આપવા પડે. તો એ ડિવિડન્ડ આપણા માટે નાણાકીય ખર્ચો છે. એટલે સામે વાળાને મળે એની આવક થઈ ગઈ અને આપણા માટે ખર્ચો થઈ ગયો. હા, આપણે ચૂકવી એટલે આપણા માટે ખર્ચો. ના પડ્યો એ પૂછી લો. ઓલા મિલકતના વધારામાં દેવાના ઘટાડામાં શું શું આવે? મિલકતના વધારામાં અને મિલકતના ઘટાડામાં ચાલુ મિલકતો ધ્યાનમાં લેવાની છે. ચાલુ મિલકતોમાં આપણે કઈ કઈ મિલકતો હોય? દેવાદાર હોય, સ્ટોક હોય, લેણી ઊંડી હોય, મળવાની બાકી આવક હોય, અગાઉથી ચૂકવેલ ખર્ચા હોય. તે એવી જે ચાલુ મિલકતો છે એ ચાલુ મિલકતોનો વધારો ઘટાડો ધ્યાનમાં લેવાનો છે. અને દેવામાં? દેવામાં એ રીતે જ જે ટૂંકા ગાળાની ચાલુ દેવા છે એવી વસ્તુ. ચાલુ દેવામાં લેણદારો હોય, દેવી ઊંડી હોય, પછી ચૂકવવાના બાકી ખર્ચા હોય, અગાઉથી મળેલા આવક હોય. હા, નીચે કરો ને 1 મિનિટ. કરું છું. સર આમાં એક આમ ક્વેશ્ચન જેવું ઊભું છે. હા બોલ. આ ઉમેરાની અંદર ચાલુ મિલકતોનો ઘટાડો કેમ લખવાનો છે? ઉમેરોની અંદર ચાલુ મિલકતોનો ઘટાડો એટલા માટે લખવામાં આવે છે કે આપણે દેવાદાર જોડે 50,000 રૂપિયા માંગીએ છીએ. પહેલા સમજ છે. હવે દેવાદાર આપણને 10,000 રૂપિયા આપીને જાય છે. દેવાદારો શું થયા? વધ્યા કે ઘટ્યા? 10,000 રૂપિયા આપીને જાય. તો દેવાદારો ઘટ્યા ને. પેલા સાંભળજે, દેવાદારો 10,000 રૂપિયા ઘટ્યા. એ 10,000 રૂપિયા આપણી જોડે આયા એટલે રોકડ આવી કે ગઈ? આવી. તો આવી તો રોકડ પ્રવાહ વધ્યો એટલે ઉમેરો થયો ને. મગજમાં આવે છે ને વસ્તુ કે નથી આવતી? આવી ગઈ. આવી ગઈ. ઓકે.
એ રીતે ચાલુ દેવામાં વધારો થાય. આપણને લેણદારો માલ ઉછીનો આપે છે, ઉધારમાં માલ લાવ્યા, માલ વધ્યો આપણો, તો આપણી જોડે એક પ્રકારનો રોકડ પ્રવાહ આવ્યો ને, આપણે એ માલ વેચીને પૈસા રોકડા કરીશું. ખ્યાલ આવે છે ને? એમના પૈસાથી ધંધો થાય એટલે આપણે તો રોકડ પ્રવાહ વધ્યો ને આપણો, તો ધંધાની અંદર આવક જાવક કરવા માટે આપણને સ્ટોક મળી ગયો એક પ્રકારનો. એ તો નીચે લેણદારમાંથી બાદ થઈ જ જશે ને સર? લેણદારોમાંથી ક્યાંથી બાદ થશે? આમાં નીચે આવશે ને લેણદારો? એ ઘટે જ તો આવશે. ચાલુ દેવામાં ઘટાડો થાય, લેણદારોને જ્યારે પૈસા આપીશું એ વખતે ઘટશે તો એ બાદ થશે. પૈસા આપીએ એટલે પૈસા જાય એટલે બાદ થયું. બરોબર? ખ્યાલ આવી ગયું? હા. કોઈને આમાં સવાલ છે ભાઈ? એના પછી બીજો પોઈન્ટ સમજાવું છું. ચલો હવે અહીંયા ધ્યાન આપજો. માઇક મ્યુટ કરી દો બધાના, માઇક મ્યુટ. હવે ચાલુ મિલકતોમાં કોનો કોનો સમાવેશ થાય છે તમને નામ ખબર ના હોય તો અહીંયા મેં લખ્યા છે. સ્ટોક, ચાલુ રોકાણો, દેવાદારો, લેણી ઊંડી, અગાઉથી ચૂકવેલ ખર્ચાઓ, મળવાની બાકી આવકો અને ટૂંકા ગાળાની લોન અને ધિરાણ. ફરીથી ધ્યાનમાં રાખજો. સ્ટોક, ચાલુ રોકાણો, દેવાદારો, લેણી ઊંડી, અગાઉથી ચૂકવેલ ખર્ચાઓ, મળવાની બાકી આવકો, ટૂંકા ગાળાની લોન અને ધિરાણ. એ જ રીતે ચાલુ દેવા છે તો ચાલુ દેવાની અંદર લેણદારો, દેવી ઊંડી, ચૂકવવાના બાકી ખર્ચાઓ, અગાઉથી મળેલ આવકો, ટૂંકા ગાળાના ઉછીના નાણાં, એ ચાલુ દેવા છે. તો તમારે એ યાદ રાખવાનું છે કે ચાલુ દેવા અને ચાલુ મિલકતોમાં કોનો સમાવેશ થાય છે. હવે એના પછી આગળ જોઈએ તો હવે બીજો પોઈન્ટ છે રોકાણની પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતા રોકડ પ્રવાહનું પત્રક. એની અંદર બે જ વસ્તુ છે. તમારે પહેલા લખવાનું છે વિગત, રકમ રૂપિયા, ઉમેરો, અને ઉમેરોની નીચે 5-6 લીટી છોડી દેવાની, અને પછી એક સરવાળા માટેની લીટી છોડો, અને પછી બાદ. બીજું કઈ જ લખવાનું નથી. ઉમેરો બાદ બે શબ્દ જ લખવાના છે. અને લખવું હોય તો એક શબ્દ અહીંયા તમારે બ્રેકેટમાં લખવો તો લખી શકો છો, આવક રોકડ પ્રવાહ, અને અહીંયા બાદની અંદર લખવાનું જાવક રોકડ પ્રવાહ. બસ એટલો જ બે શબ્દ લખવા તો લખી શકો છો, નહીતર ઉમેરો અને બાદ ખાલી. હવે ઉમેરો, આપણને મિલકત વેચવાથી શું મળે? પૈસા મળે. એટલે મિલકતોનું વેચાણ, તો પૈસા આવશે તો ઉમેરો. બિનચાલુ રોકાણોનું વેચાણ, બિનચાલુ એટલે લાંબા ગાળાના જે રોકાણો હોય એ બધા વેચી દીધા એટલે પૈસા આયા, ઉમેરો. રોકાણો કર્યું તો એના ઉપર વ્યાજ મળ્યું, ડિવિડન્ડ મળ્યું, તો એ ઉમેરો. ભાડું મળ્યું, આપણી જે મિલકત ખરીદીને આપણે મકાન રાખ્યું એ મકાન ભાડે આપી દીધું તો દર મહિને ભાડાની આવક થાય છે, તે મળેલ ભાડું એ રોકાણની આવક કહેવાય. આપણા ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેર કે ડિબેન્ચરનું વેચાણ કર્યું તો એ આપણે જે પૈસા ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેર કે ડિબેન્ચરમાં રોક્યા હતા એ રોકેલા પૈસા એટલે શેર પાછા વેચી દીધા એટલે પૈસા આયા એટલે વેચાણ, તો એ ઉમેરોમાં આવ્યું. ખ્યાલ આવ્યો? અહીંયા કઈ ઉમેરોમાં કઈ વસ્તુનું આવે છે આવક? મેઇન મુખ્યત્વે મિલકતો, રોકાણો, ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેર કે ડિબેન્ચરનું વેચાણ, અને એના સિવાય જે તમને એવી વસ્તુ છે કે જેમાંથી તમને એ રોકેલા પૈસામાંથી આવક થાય તે આવકના સાધનો. સમજી લો, આપણે ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેરમાં પૈસાનું રોકાણ કર્યું તો આપણને વ્યાજ અને ડિવિડન્ડ મળશે. સમજી લેજો. આપણે મકાન ખરીદ્યું, જમીન કે મકાન ખરીદ્યું છે તો એ મકાન ભાડે આપ્યું તો ભાડાની આવક થઈ. તો એટલે જે પણ રોકેલા પૈસાનું રોકાણ છે એ રોકાણમાંથી જે પણ આવક થાય છે એવી બધી આવકો ઉમેરોમાં આવશે. એનાથી વિરોધી બાદની અંદર મિલકતોની ખરીદી કરી, પૈસા જાય છે. મિલકત ખરીદીએ તે રોકાણ થઈ ગયું આપણું, એ મિલકતની અંદર પૈસાનું રોકાણ થયું, પૈસા ગયા એટલે આપણે એ બાદમાં લખવાનું. બિનચાલુ રોકાણોની ખરીદી કરી, બિનચાલુ એટલે લાંબા સમય માટે કોઈ રોકાણો ખરીદીને રાખ્યા છે તો એ ખરીદી કરવાથી પણ પૈસા ગયા. ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેર કે ડિબેન્ચરની ખરીદી કરી, કોઈ કંપનીના ઇક્વિટી શેર હોય, પ્રેફરન્સ શેર હોય કે ડિબેન્ચરની ખરીદી કરી તો પૈસા જાય. તો એની અંદર આ ત્રણ જ બાબતો આવે છે, ધ્યાનમાં રાખજો. ચોથી કોઈ બાબત અહીંયા આવવાની નથી તમારે, એ બાદમાં આવશે. એ ત્રણેયનો સરવાળો કરીને અહીંયા લખો, અને પછી ઉપરની ઉમેરોની રકમનો જે સરવાળો થયો છે એ સરવાળામાંથી બાદની રકમનો સરવાળો બાદ કરો
એટલે જે તફાવત મળે એ તફાવત ભલે પ્લસ હોય કે માઇનસ તમારે લખવાનું રોકાણની પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો ચોખ્ખો રોકડ પ્રવાહ. આટલું જ છે. બીજી વસ્તુ, તમારી બોર્ડની પરીક્ષામાં અત્યારે જે 30% કોર્સ ઓછો કર્યો છે એની અંદર કામગીરીની પ્રવૃત્તિ અને નાણાકીય પ્રવૃત્તિ બંને કાઢી નાખી છે, ખાલી રોકાણની પ્રવૃત્તિ રાખી છે. રોકાણની પ્રવૃત્તિ બહુ સહેલી છે, 10 લીટીમાં દાખલો પૂરો. 4 માર્ક્સનો દાખલો આ પ્રવૃત્તિનો એ લોકોએ રાખેલો છે, એટલે તમને બહુ સહેલું છે. પણ હું આપણે ત્રણેય પ્રવૃત્તિ સમજાવીશ, એ તમને કહી દઉં કે મેં કોલેજમાં આવે છે ત્રણેય પ્રવૃત્તિ. બીજી વસ્તુ, બોર્ડમાં ભલે અત્યારે એ લોકોએ 2 પ્રવૃત્તિ કાઢી નાખી છે, પણ જો બાય ચાન્સ કોઈ સાહેબે ભૂલથી તમને એ પ્રવૃત્તિ મૂકી દે તો બોર્ડમાં પેપર ચેન્જ કરાવવા કોઈ આવતું નથી. એટલે આવડતું હશે તો તમે લખી શકશો. એટલે હું 30% ને ધ્યાનમાં રાખતો નથી, પણ આ તો યાદ છે એટલે તમને કહી દીધું. હવે એના પછી બીજી પ્રવૃત્તિ. સર બોલો. હા સર, આ ઉપરનામાં આ ઉમેરો છે એમાં ઓલી આવકો છે નફા નુકસાન ખાતાની જમા બાજુની એ જ આવકો કહેવાય ને? જમા બાજુની જે આવકો હોય એમાં અમુક આવકો એવી હોય છે કે જે રોકાણની આવક નથી હોતી. ધારો કે કમિશન મળ્યું તો એ રોકાણની આવક નથી. સમજ, આપણે જ્યાં કોઈ મિલકત હોય, શેર હોય, ડિબેન્ચર હોય કે કોઈ રોકાણની અંદર પૈસા રોક્યા હોય અને રોકાણમાંથી આવક થતી હોય એવી આવક ધ્યાનમાં લેવાની છે. પણ એવું નહીં કે નફા નુકસાન ખાતાની જમા બાજુની જ આવકો લેવાની છે એવું નથી. ખ્યાલ આવી ગયો? કોઈનું કામ કરી આપ્યું, દલાલી મળી મને, તે દલાલી તો એમની એમ મળી છે, મેં થોડી કોઈ રોકાણ કર્યું છે એમાં. દેવર્ષ ખ્યાલ આવી ગયો ને? હેલો સાહેબ, બોલો. હા સર. આપડા આ 3 જ ખાલી પ્રવૃત્તિ બરાબર? હા, બીજી કઈ રીત? એ 3 જ પ્રવૃત્તિ છે, કામગીરીની પ્રવૃત્તિ, રોકાણની પ્રવૃત્તિ અને નાણાકીય પ્રવૃત્તિ. બીજું કોઈ જ નથી આમાં. અને અને પહેલી સાહેબ અને બોર્ડ ત્રીજી વાળે પ્રવૃત્તિ? બોર્ડની અંદર આ લોકોએ રોકાણની પ્રવૃત્તિ રાખેલી છે અત્યારે. એક જ રાખી હા, ખાલી એક જ રાખી છે અત્યારે. સહેલી. હવે ત્રણેય પદ્ધતિ સહેલી છે, ખાલી કામગીરીની પ્રવૃત્તિ થોડી લાંબી છે. બીજી આ બંને પ્રવૃત્તિ તો બહુ સહેલી છે. હવે નાણાકીય પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતા રોકડ પ્રવાહનું પત્રક. એમાં એક કોઠો તો સેમ, વિગત, રકમ રૂપિયા. એની અંદર પણ 2 ભાગ, ઉમેરો બાદ. ઉમેરોની જોડે લખવું હોય તો આવક રોકડ પ્રવાહ અને બાદની જોડે લખવું હોય તો જાવક રોકડ પ્રવાહ. હવે અહીંયા ધ્યાન આપજો, અહીંયા અને ઉપરની પ્રવૃત્તિમાં એક ફરક છે. ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેર, ડિબેન્ચર બહાર પાડ્યા શબ્દ જોઈ લેજો. અહીંયા બહાર પાડ્યા એવો શબ્દ છે. ઉપર શબ્દ હતો ખરીદ્યા. ઉપર શબ્દ શું છે? ખરીદી. વેચાણ દેખાય છે? જ્યારે તમને ખરીદી કે વેચાણ શબ્દ આપેલા હોય તો એ રોકાણની પ્રવૃત્તિમાં લેવાનું છે. ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેર કે ડિબેન્ચરનું ખરીદ વેચાણ શબ્દ આવે તો એ રોકાણની પ્રવૃત્તિ થઈ ગઈ. અને બહાર પાડ્યા, પરત કર્યા એવો શબ્દ આપેલો હોય, બહાર પાડ્યા કે પરત કર્યા, તો એ કઈ પ્રવૃત્તિ થઈ? નાણાકીય પ્રવૃત્તિ. મગજમાં આવે છે શબ્દ? હા સર. ઓકે. હવે બેંક લોન કે લાંબા ગાળાના ઉછીના નાણાં, એટલે બેંકમાંથી પૈસા ઉછીના લઈએ, બેંક ઓવરડ્રાફ્ટમાં વધારો થાય તો આપણે લોન સ્વરૂપે પૈસા લીધા એટલે નાણાકીય પ્રવૃત્તિ થઈ. હવે એનાથી પૈસા આવે છે, લોન લઈએ એટલે પૈસા આવ્યા, બેંક ઓવરડ્રાફ્ટમાં વધારો થયો એટલે આપણે પૈસા વધ્યા આપણા, તો એ બધા આવક રોકડ પ્રવાહ થયો. આ ત્રણેય વસ્તુ આવક રોકડ પ્રવાહ છે. ઇક્વિટી શેર બહાર પાડીએ, પ્રેફરન્સ શેર બહાર પાડીએ, ડિબેન્ચર બહાર પાડીએ એટલે પૈસા મળે કંપનીને, તો એ આવક રોકડ પ્રવાહ થયો. એટલે ત્રણેય કયા શેમાં આવશે? ઉમેરોમાં. એ રીતે અહીંયા બાદની અંદર ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેર, ડિબેન્ચર પાછા કરી દીધા, એટલે એ લોકોના સર્ટિફિકેટ આપણે પાછા લઈ લીધા અને એ લોકોને પૈસા પાછા કરી દીધા, એટલે જાવક રોકડ પ્રવાહ. બેંક લોન કે લાંબા ગાળાના ઉછીના નાણાં પરત કર્યા, એટલે કે જે બેંક લોન લીધી હતી એ પાછી કરી દીધી, તો પૈસા ગયા. બેંક ઓવરડ્રાફ્ટમાં ઘટાડો થયો, પૈસા ગયા. વ્યાજ ચૂકવ્યું, આપણે જે લોન લઈએ એના ઉપર વ્યાજ ચૂકવીએ તો એ નાણાકીય ખર્ચો છે, તો એ જાય, પૈસા જાય. વ્યાજ ચૂકવીએ એટલે પૈસા જાય, ડિવિડન્ડ ચૂકવીએ એટલે પૈસા જાય. હવે અહીંયા જુઓ, જ્યારે આપણે વ્યાજ ચૂકવીએ કે ડિવિડન્ડ ચૂકવીએ તો એ નાણાકીય ખર્ચો છે, અને આપણને જ્યારે વ્યાજ મળે છે અથવા ડિવિડન્ડ મળે છે ત્યારે એ રોકાણની પ્રવૃત્તિ છે. મળેલ વ્યાજ, મળેલ ડિવિડન્ડ લખ્યું છે, મળેલ વ્યાજ, મળેલ ડિવિડન્ડ, તો એ
રોકાણની પ્રવૃત્તિથી. જ્યારે આપણને મળે ત્યારે રોકાણની પ્રવૃત્તિ, જ્યારે આપણે ચૂકવીએ ત્યારે નાણાકીય પ્રવૃત્તિ. આ તફાવત યાદ રાખજો ભાઈ, નહીં તો તમે ઊંધું સીધું કરીને આવશો કે સાહેબ ચૂકવ્યું હતું તો મળ્યું એટલે નાણાકીય પ્રવૃત્તિમાં જ લઈએ ને, કે ખોટું. હવે સર આની અંદર એટલે ઉમેરાનું યાદ રાખીએ તો બાદ નીચેનું એનું વિરોધી કરી દે ચાલે ને? ચાલે. હવે કારણ કે એ જ છે બધું. હા, હવે આની અંદર ઉમેરોનો સરવાળો કરો, બાદની રકમોનો સરવાળો કરો અને પછી બંનેનો પ્લસ માઇનસ કરો, એટલે ઉપર ઉમેરામાંથી આ બાદની રકમ માઇનસ કરો. જે તફાવત આવે એ ચોખ્ખો નાણાકીય પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહ મળી જશે. અહીંયા ચેપ્ટરને લગતી થિયરી પૂરી થઈ ગઈ.